જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તમે તમારી નજર સામે એક આકૃતિ જુઓ છો, બરાબર? હવે આ આકૃતિ જે છે એ મનુષ્યના મગજની છે. કોની આકૃતિ છે? મનુષ્યના મગજની. તમારે આ આકૃતિ છે એ પાકી નોટમાં દોરવાની છે, બરાબર છે? હવે આપણે આ જે મનુષ્યનું મગજ જે છે એ મનુષ્યના મગજને 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ, એટલે કે 3 ભાગમાં છે એ મનુષ્યનું મગજ છે એ વહેંચાયેલું છે. મનુષ્યનું મગજ કેટલા ભાગમાં વહેંચાયેલું છે એમ આપણે કહીએ છીએ તો ભાઈ મનુષ્યનું મગજ છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. તો આ 3 ભાગ કયા કયા છે? તો કે સૌથી પહેલા અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. આ 3 ભાગની અંદર મનુષ્યનું મગજ વહેંચાયેલું છે. બીજી વાત છે, તમારી ચોપડીમાં આના વિશે લખ્યું નથી, પણ હું તમને અગાઉ કહી દઉં મસ્તા ખાલી, કે આપણું મગજ છે એ ખોપરીની અંદર રક્ષાયેલું છે. જુઓ, મનુષ્યનું મગજ જે છે એ ખોપરીમાં રક્ષાયેલું છે. આ વસ્તુ છે એ બરાબર સમજવાની. મનુષ્યનું મગજ એ ખોપરીમાં રક્ષાયેલું છે, એ તમે અને હું બધા જાણીએ છીએ. આ ખોપરીની અંદર મસ્તિષ્ક જળ ભરેલું છે. શું ભરેલું છે? મનુષ્યની ખોપરીમાં 3 કણમાં આ જે છે એ મસ્તિષ્ક જળ છે. મસ્તિષ્ક પેટી છે એની અંદર મસ્તિષ્ક જળ ભરેલું છે, એટલે કે લિક્વિડ. એ શું કામ ભરેલું છે? તો કે આપણો ખોપરી જે છે એ આપણો મનુષ્યનો કઠણમાં કઠણ, કડકમાં કડક ભાગ છે એ મનુષ્યની ખોપરી છે. સામાન્ય સંજોગોમાં મનુષ્યની ખોપરીને કોઈ વસ્તુ થતી નથી. આ વસ્તુ બરાબર સમજો, એક વાત. હવે આ જે મનુષ્યનો કડકમાં કડક જે ભાગ જે ખોપરી છે એના વિશેની વાત જોઈએ તો એ ખોપરી છે એની સાથે જેટલી ખોપરી કડક છે એટલું જ મગજ નરમ છે, એકદમ નરમ. અમે જ્યારે ભણતા ત્યારે અમારે દેડકાના ડિસેક્શન આવતા, દેડકાનું મગજ કાપવાનું હતું, એકદમ જેને કહેવાય ને પોચા આવતા, સહેજ ટમેટો એટલે તૂટી જાય. અને મનુષ્યના મગજને સહેજ પણ ઈજા પહોંચે એટલે જે ભાગની અંદર એ કાર્ય કરતું હોય એ ભાગ કામ કરતો બંધ થઈ જાય. એટલે એ વસ્તુ છે ચાલે એવું નથી, એટલે એમાં મસ્તિષ્ક જળ ભર્યું છે. દાખલા તરીકે કઈ રીતે હું તમને સમજાવું કે આપણે ફુગ્ગો લીધો હોય, બરાબર છે, અને ફુગ્ગાની અંદર પાણી ભરી અને પછી તમે એની અંદર આ ચોકનો ટુકડો નાખી દો અને પછી ફુગ્ગાને ગમે એટલો પછાડો તો આ ચોકનો ટુકડો તૂટશે નહીં. કારણ શું? કે અંદર પાણી ભરેલું છે. એટલે પાણી દ્વારા ચોકના ટુકડાને ગમે એમ ઘા કરો તો ફુગ્ગાને ચોકનો ટુકડો તૂટશે નહીં. શું કામ? કારણ કે એ પાણીથી રક્ષાયેલો છે. એમ અહીંયા મગજ પણ છે એ મસ્તિષ્ક મેરુજળથી રક્ષાયેલું છે. એટલે આજુબાજુમાં કદાચ આમ ઝટકો લાગ્યો હોય તો એ લિક્વિડ જે છે એને રોકે છે. એટલે આંચકાઓ સામે છે મસ્તિષ્ક મેરુજળ છે એ રક્ષણ આપે છે. આ એક તમને સમજાવવાની વાત છે. તમારી ચોપડીમાં આ વસ્તુ લખેલી નથી, પણ તમને એક ખાલી જાણ હોય કે આવી રીતે સામાન્ય માહિતી છે. આ જો આ કોઈ મેં આપી કે બહુ મોટી જબર માહિતી નથી કે એમડી ડોક્ટર આપી શકે એવી માહિતી નથી. આ એક સામાન્ય માહિતી આપી કે આપણું મગજ ખોપરીમાં છે, ખોપરીની અંદર મસ્તિષ્ક મેરુજળ છે, એ મસ્તિષ્ક મેરુજળથી આપણું મગજ છે એ રક્ષાયેલું છે. આવી માહિતી છે એ આપી. હવે એ પછી આપણે પહોંચ્યા મગજમાં. તો મગજ જે છે એ મનુષ્યના મગજના કેટલા ભાગ છે? 3 ભાગ છે. એમાં જો આ આખો ભાગ જે છે એ બૃહદ મસ્તિષ્કના જે 4 ભાગ છે એ આખો ભાગ છે એ શું છે? તો કે અગ્ર મગજ છે. આ જે છે હાઇપોથેલેમસ જેની સાથે સંકળાયેલું છે એ મધ્ય મગજ છે. અને અનુમસ્તિષ્ક, પછી સેતુ અને આ કરોડરજ્જુ કયો, સેતુ કયો કે કરોડરજ્જુ કયો કે લંબમજ્જા, એ જે છે આ લંબમજ્જા તો સેતુ, આ 3 વસ્તુ, એક સેતુ, આ અનુમસ્તિષ્ક એટલે નાનું મગજ, આ સેતુ અને લંબમજ્જા, આ 3 જે છે એ કોની સાથે સંકળાયેલા છે? પશ્વ મગજ સાથે સંકળાયેલા છે. એટલે આપણે છે એ અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ. મધ્ય મગજમાં તો ખાલી એટલું જ આપણે લખેલું છે કે મધ્ય મગજની અંદર કોણ આવેલું છે? તો કે મધ્ય મગજનો ભાગ છે દ્રષ્ટિ અને દ્રાવણ સાથે સંકળાયેલો છે, એવી સામાન્ય માહિતી છે. મધ્ય મગજ વિશે બહુ માહિતી નથી ચોપડીમાં આપેલી, પણ અગ્ર મગજ વિશે ઘણું બધું છે અને પશ્વ મગજ વિશે પણ આપણને પૂછી શકાય એવું છે. જો આખો પ્રશ્ન છે એ લગભગ મારા ખ્યાલથી
4 માર્કમાં પણ આવી ન શકે, કારણ કે આ પ્રશ્ન છે એ ખૂબ મોટો છે. કેવો છે? ખૂબ જ મોટો છે. એટલે 4 માર્ક સુધીમાં પણ આ પ્રશ્ન આવી શકે એમ નથી. એટલે કદાચ આના ભાગલા જ પડે. શું પડે? આના ભાગલા જ પડે કે ભાઈ કયા કયા ભાગની અંદર છે એ આ મગજ છે એ વહેંચાયેલો છે. તો હવે એની અંદર સૌથી પહેલા આપણે લખીએ કે અગ્ર મગજ. કોની વાત લખવાની છે? સૌથી પહેલા અગ્ર મગજ વિશે નોંધ લખો. આમ પૂછાય તો આ 4 માર્કનો પ્રશ્ન છે. આમાં તમારે આકૃતિ પણ દોરી, જો 4 માર્કમાં પૂછાય તો આકૃતિ પણ દોરી અને આનો જવાબ લખવાનો છે. એટલે સૌથી પહેલા આપણે અગ્ર મગજ વિશેની વાત લખીએ. બરાબર છે? તો જો મનુષ્યના અગ્ર મગજમાં બૃહદ મસ્તિષ્ક અને હાઇપોથેલેમસ તથા થેલેમસ જેવા વિસ્તારો આવેલા છે. તો પહેલી વાત છે કે મનુષ્યના અગ્ર મગજમાં બૃહદ મસ્તિષ્ક તથા હાઇપોથેલેમસ અને થેલેમસ જેવા ભાગો આવેલા છે. આ પહેલો મુદ્દો થયો. હવે મુખ્ય જે છે અગ્ર મગજ છે, સાંભળજો. અગ્ર મગજ એ મગજનો સૌથી વિસ્તારવાળો ભાગ છે. સૌથી વિસ્તારવાળો શું છે? ભાગ છે. અને તેમાં બૃહદ મસ્તિષ્ક એ સૌથી મોટો ભાગ છે. બૃહદ મસ્તિષ્ક એ સૌથી મોટો ભાગ છે. બરાબર છે? અને તે 4 ખંડોમાં વહેંચાયેલો અને તે 4 ખંડોમાં શું થયેલો છે? વહેંચાયેલો છે. કયા કયા 4 ખંડો? એમાં પહેલું આવે છે અગ્ર કપાલી ખંડ. બરાબર છે? મધ્ય જે બૃહદ મસ્તિષ્ક છે એના 4 ભાગ છે. એનું પહેલું છે અગ્ર કપાલી ખંડ. એની અંદર આવે છે બોલવું, વિચારવું, ચાલવું વગેરે ક્રિયાઓનું નિયમન થાય છે. અગ્ર કપાલી ખંડ છે એમાં બોલવું, વિચારવું, ચાલવું વગેરે ક્રિયાઓનું નિયમન થાય છે. બીજું છે મધ્ય કપાલી ખંડ. મધ્ય કપાલી ખંડમાં છે એની અંદર આવે છે ગંધ, પછી સ્પર્શ, પછી તાપમાન જેવી ક્રિયાઓનું નિયમન થાય છે. ગંધ, સ્પર્શ, તાપમાન જેવી ક્રિયાઓનું નિયમન થાય છે. ક્યાં થાય છે? મધ્ય કપાલી ખંડ. ત્રીજું આવે છે પશ્વ કપાલી ખંડ. એની અંદર આવે છે જોવાની ક્રિયાઓનું નિયમન
જોવાની ક્રિયાઓનું નિયમન થાય છે. અને ચોથું આવે છે શંખક ખંડ. શંખક ખંડ એની અંદર આવે છે શ્રવણ સંબંધી સંવેદનાઓ. શ્રવણ સંબંધી સંવેદનાઓ ના નિયંત્રણની કાર્યક્ષમતા સાથે સંકળાયેલ છે. તો આ જે છે એ માત્ર આપણે કોની વાત કરીએ જીતો? કોની વાત કરીએ? બૃહદ મસ્તિષ્ક ખંડની. કે આ જે છે એ મગજનો સૌથી મોટો વિસ્તાર છે અગ્રભાગ. એની અંદર જે છે એ બૃહદ મસ્તિષ્ક છે, સૌથી મોટું છે. બૃહદ મસ્તિષ્ક છે 4 ભાગમાં શું થયેલું છે? વહેંચાયેલું છે. કયા કયા 4 ભાગ છે એની વાત કરીએ તો અગ્ર કપાલી ખંડ એ અહીંયા આવેલો છે તમારે, બરાબર. મધ્ય કપાલી ખંડ, પશ્વ કપાલી ખંડ અને શંખક ખંડ. આ 4 ભાગની અંદર છે એ વહેંચાયેલું છે. એની અંદર તમે જુઓ તો શું છે તો કે પહેલા અગ્ર કપાલી ખંડમાં કઈ કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તો કે બોલવું. આપણે હું જે બોલું છું એનું નિયમન કોણ કરે છે? અગ્ર કપાલી ખંડ. જો આમાં છે એ મગજની રચના એટલી બધી જટિલ છે કે એને સમજવી મુશ્કેલ છે, પણ આપણે તો ખાલી વાર્તા કરવાની છે, બરાબર છે. કારણ કે મગજના નિષ્ણાંત ડોક્ટરો પણ એમ કહે છે કે દાખલા તરીકે આપણે ગુજરાતમાં નામાંકિત ડોક્ટરો જેને કહેવાય એમાં આપણા બ્રિજેશભાઈ શાહનું નામ આવે તો એ પણ એવું કે ક્યારેક આપણે એની સાથે વાત કરતા ભાઈ હું 2-3 વખત મારી એવી ચર્ચાઓ થયેલી કે સાહેબ હું શિક્ષક છું ને મને મારા મગજની રચના છે એ સમજાવવાની આવે છે તો તમે મને થોડીક માહિતી આપશો? તો ત્યારે બ્રિજેશભાઈનું કહેવાનું એવું થાય છે કે સાહેબ મગજની રચના એટલી બધી જટિલ છે કે હું છેલ્લા 15-20 વર્ષથી મગજના ઓપરેશન કરું છું. મગજ વિશે હું 6 વર્ષ કન્ટિન્યુઅસ ભણ્યો છું, છતાં પણ આજની તારીખમાં હું મગજ વિશે 2% થી વધારે જાણી શકતો નથી. એટલી જટિલ રચના છે મગજની, બરાબર છે. એટલે એમાં આપણે બહુ વધારે પડતું વિચારી શકીએ એમ નથી, બરાબર. એની અંદર અસંખ્ય નાની જેને કહેવાય ને વાળ જેટલી પતલી બધી ચેતાઓ આવેલી હોય છે અને સહેજ પણ અસર થાય એટલે આખું મગજ છે એ આખું ડેમેજ થવા માંડે. તો આ બધું જે છે એ અગ્ર કપાલી ખંડ છે. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે બોલવાનું, આપણે વિચારીએ છીએ કે ચાલવું, આપણે ચાલીએ તો એ ક્રિયાનું નિયમન કરે છે. એટલે કે આપણે કઈ સ્પીડમાં ચાલવું, આપણે કઈ ઝડપે બોલવું, આપણે કેટલા અવાજ રાખીને બોલવું, આપણે શું વિચારવું, આ બધાનું નિયમન કરે છે. પછી બીજું મધ્ય કપાલી ખંડ એ શું કરે છે તો કે આપણને ગંધ, કોઈ પણ વસ્તુની છે એ આપણા નાક દ્વારા ગંધ આવી તો આપણને એનો ખબર પડે કે આ ગંધ કયા વસ્તુની છે. પછી સ્પર્શ, આપણને કોઈ અડે તો સ્પર્શ કયા પ્રકારનો છે એ ખબર પડે. પછી તાપમાન, આપણા શરીરનું તાપમાન જાળવવા એના વિશેની જે છે એ નિયમન કરે છે. પછી આવે છે પશ્વ કપાલી ખંડ. તો પશ્વ કપાલી ખંડ છે એ જોવાની ક્રિયાનું નિયમન કરે છે. આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ તો એ વસ્તુ શું છે, આપણે કેટલા દૂર સુધી જોઈ શકીએ, કેટલા નજીક સુધી જોઈ શકીએ છીએ, આપણે કેટલી વસ્તુને કયા એંગલથી જોઈ શકીએ છીએ, એ બધું નિયમન કોણ કરે છે તો કે પશ્વ કપાલી ખંડ કરે છે. પછી શંખક ખંડ છે એ શ્રવણ સંબંધી સંવેદનાઓનું નિયંત્રણ કરે છે. શ્રવણ સંબંધી નિયંત્રણ એટલે શું તો કે આપણે જે સાંભળીએ છીએ એ વસ્તુનું નિયંત્રણ છે એ કોણ કરે છે તો કે શંખક ખંડ છે એ આપણે શ્રવણ સંબંધી સંવેદનાઓ છે એનું શું કરે છે? નિયંત્રણ કરે છે. તો આ જે છે એ અગ્ર મગજની અંદરની થોડીક વાત છે. હવે અગ્ર મગજના માત્ર આપણે કયો ભાગ લખ્યો હજી તો બૃહદ મસ્તિષ્ક. એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? થેલોમસ, હાઇપોથેલોમસ જેવા વસ્તુઓ પણ એમાં આવેલી છે. આ ઉપરાંત જે છે એ બીજી વાત જોઈએ હવે કે અગ્ર મગજની અંદર બીજું શું છે. તો હજી અગ્ર મગજ જ ચાલે છે, યાદ રાખજો, હજી આપણે પૂરું કર્યું નથી. એટલે અગ્ર મગજ વિશેની જ વાત છે એ હજી હું લખું છું. હવે
હવે પછી બીજી વાત આવે છે અગ્ર મગજ પછીની, તો એમાં આગળ જોઈએ તો અગ્ર મગજના સંચાલનના સ્વતંત્ર ક્ષેત્રો, અગ્ર મગજમાં સંચાલનના સ્વતંત્ર ક્ષેત્રો આવેલા છે. અગ્ર મગજમાં સંચાલનના સ્વતંત્ર ક્ષેત્રો આવેલા છે. અગ્ર મગજ એ અંગો દ્વારા, અગ્ર મગજ એ અંગો દ્વારા મળેલી સૂચનાઓને પ્રેરિત કરીને જે તે સૂચનાઓને પ્રેરિત કરીને જે તે અંગો સુધી પહોંચાડે છે. અગ્ર મગજ એ અંગો દ્વારા મળેલી સૂચનાઓને પ્રેરિત કરીને ક્યાં પહોંચાડે છે? જે તે અંગો સુધી પહોંચાડે છે. પછી અગ્ર મગજ એ સ્વૈચ્છિક સ્નાયુ પેશીની ક્રિયાને નિયંત્રિત કરે છે. કેટલીક સંવેદનાઓ કે દ્રષ્ટિ, પછી શ્રવણ કે હલનચલનની ક્રિયા કરતા વધુ જટિલ ભૂખ, તરસ, તાપમાન જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરવાના કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા છે. હવે અહીંયા તમે જુઓ, આપણે બીજો મુદ્દો છે અગ્ર મગજ વિશેની વાત કરી લઈએ. અગ્ર મગજના સંચાલનમાં સ્વતંત્ર ક્ષેત્રો આવેલા છે. અગ્ર મગજની અંદર અમુક સંચાલન એટલે કે આપણા શરીરને સંચાલન કરવા માટેના જે અમુક ક્ષેત્રો છે એ અગ્ર મગજમાં ડાયરેક્ટ આવેલા છે. આ અંગો દ્વારા મળેલી જે સૂચનાઓ છે, કેવી સૂચનાઓ? તો કે આ જે છે જે સૂચનાઓ મળે છે, બરાબર, એને પ્રેરિત કરી અને અંગો સુધી પહોંચાડે છે. દાખલા તરીકે મને એવી સૂચના મળી કે ભાઈ અત્યારે સામેથી કોઈ વસ્તુ આવે છે, બરાબર, તો મારા મગજને પ્રેરિત કરવાનું, મારા અંગને, કે ભાઈ શું સૂચના છે, એનું અર્થઘટન શું થાય, તો અર્થઘટન કરવાનું અને જે અંગને સૂચના આપવાની હોય એ અંગને શું આપે છે? સૂચના આપે છે. પછી અગ્ર મગજ એ સ્વૈચ્છિક સ્નાયુ પેશીને નિયંત્રિત કરે છે. જો આપણા શરીરની અંદર બે પ્રકારના સ્નાયુઓ છે, એક સ્વૈચ્છિક અને એક સ્વૈચ્છિક એટલે કે ઐચ્છિક, અને બીજા જે છે એ અનૈચ્છિક. અમુક સ્નાયુ એવા છે કે આપણી ઈચ્છા મુજબ કામ કરે, બરાબર છે. દાખલા તરીકે મારે હાથ ઊંચો કરવો તો મારી ઈચ્છા થાય ત્યારે હું હાથ ઊંચો કરું, મારી ઈચ્છા થાય ત્યારે હું નીચે લઈશું. મારે ચાલવું હોય, મારી ઈચ્છા થાય ત્યારે હું ચાલું, મારી ઈચ્છા થાય ત્યારે ઊભો રહી જાઉં. મારે બેસવું હોય તો મારી અનુકૂળતા પ્રમાણે હું કરી શકું. મારે આંખો પટપટાવી છે તો મારી અનુકૂળતા પ્રમાણે કરી શકું. મારે બોલવું છે તો મારી અનુકૂળતા પ્રમાણે કરી શકું. આ બધી મારી ઐચ્છિક ક્રિયાઓ છે. પણ ઘણી બધી ક્રિયાઓ એવી છે કે આપણા શરીરની અંદર અનૈચ્છિક ક્રિયાઓ છે કે જે મારી ઈચ્છા થાય કે ન થાય એને તો થાય જ, મારું એમાં કાંઈ ચાલે નહીં, તમારું કાંઈ ન ચાલે. દાખલા તરીકે હૃદય છે એક સ્નાયુ છે, બરાબર છે, હૃદ સ્નાયુ કહેવાય એને.
હવે મને ઈચ્છા થાય કે મારે અડધી કલાક હૃદયને બંધ રાખી દેવું છે, મારા હૃદયના ધબકારા રોકી દેવા છે, તો હાલે મારું? ક્યારેય ન હાલે. અને માની લો કે હાલ્યું હોય તો હું શું કરું? શું થાય મારું? અહીંયા શ્રી રામ બોલો ભાઈ રામ, એમાં આપણું ચાલતું નથી. પછી બીજી વાત છે શ્વાસ લેવો, એ અનૈચ્છિક ક્રિયા છે. વિચારવું અનૈચ્છિક ક્રિયા છે. તમે કાંઈ ન તમારા મગજ ચાલુ જ હોય, વિચારવું હોય, બરાબર છે. પાચન થવું અનૈચ્છિક ક્રિયા. તમે ખાધું એટલે તમને એમ થાય કે મારે પચવા દેવું છે કે નથી દેવું, એમાં તમારી કાંઈ ભક્તિ હાલે નહીં. તમે જમ્યા એટલે પચે છે, બરાબર છે. તો આ બધી જે ક્રિયાઓ છે, ઉત્સર્જન તંત્ર છે, લોહીનું પરિભ્રમણ છે, બરાબર છે. આ બધી લોહીનું પરિભ્રમણ, મને એમ થાય કે મારે 2 મિનિટ માટે લોહી રોકી દેવું છે, તો ઊંધા માથે થાવ તો મારું ચાલે નહીં. તો આ બધી અનૈચ્છિક ક્રિયાઓ છે. એટલે આપણા શરીરની અંદર 2 પ્રકારની ક્રિયાઓ થાય છે, ઐચ્છિક ક્રિયાઓ અને બીજી અનૈચ્છિક ક્રિયાઓ છે. એમાં ઐચ્છિક ક્રિયાઓ જે છે એ આપણે કહીએ એમ થાય છે, અનૈચ્છિક ક્રિયાઓ એની જાતે થાય છે. એટલે દરેકનું નિયંત્રણ તો પાછું મગજ દ્વારા થતું હોય છે. એટલે દરેકના નિયંત્રણ કેન્દ્રો છે એ અલગ અલગ જગ્યાએ આવેલા હોય છે. એટલે અહીંયા શું થાય છે તો કે અહીંયા જે બધા છે એ સ્નાયુનું નિયંત્રણ કરે. કેટલીક સંવેદનાઓ જેવી કે દ્રષ્ટિ છે, શ્રવણ છે, હલનચલનની ક્રિયાઓમાં વધુ જટિલ છે. આપણને ભૂખ લાગે, આપણને ખબર પડે કે હવે મને ભૂખ લાગી છે, હવે મને ભૂખ પૂરી થઈ ગઈ. તરસ લાગવી, આપણે પાણી પીતા હોય તો આપણને તરસ લાગે, પછી પૂરી થાય. તાપમાન વગેરે ક્રિયાના નિયંત્રણના કેન્દ્રો છે એ એમાં આવેલા છે. ત્યાર પછી બીજી વાત આવે છે કે ભાઈ મનુષ્યના મધ્ય મગજ અને પશ્વ મગજમાં કેટલીક પરાવર્તી ક્રિયાઓ અને અનૈચ્છિક ક્રિયાઓ છે એ આવેલું છે કે જેની ઉપર આપણું નિયંત્રણ હોતું નથી, બરાબર છે. એ એક નાનો એવો ટોપિક છે, એ આપણે અહીંયા અગ્ર મગજમાં લખીએ અથવા તો મધ્ય મગજમાં લખશું તો અગ્ર મગજની વાત અહીંયા શું થાય છે પૂરી. હવે આપણે જોઈએ છીએ મધ્ય મગજ. બીજી વાત કઈ આવે છે હવે? મધ્ય મગજ, બરાબર છે. તો હવે આપણે લખીએ મધ્ય મગજમાં. તો ખૂબ નાની એવી વાત આવે છે કે મધ્ય મગજ વિશે. તો મધ્ય મગજ અને પશ્વ મગજમાં, તો મનુષ્યના મધ્ય મગજ અને પશ્વ મગજમાં કેટલીક અનૈચ્છિક પરાવર્તી ક્રિયાઓ મનુષ્યના મધ્ય મગજમાં અને પશ્વ મગજમાં કેટલીક પરાવર્તી ક્રિયાઓ કે જે અનૈચ્છિક છે, આવી ક્રિયાઓ કે જેનું નિયંત્રણ આપણું હોતું નથી. આપણું એની ઉપર કોઈ નિયંત્રણ છે નહીં. આવી ક્રિયાઓમાં કઈ ક્રિયાઓ આવે? મેં તમને કીધું એમ હૃદયનું સ્પંદન, પછી ખોરાક પચવો, લોહીનું પરિભ્રમણ, પછી વિચારવું વગેરે ક્રિયાઓ નો સમાવેશ થાય છે. ત્યાર પછી છે મધ્ય મગજમાં બીજી વાત આવે છે. મધ્ય મગજ એ ચતુષ્કાયનો ભાગ છે. મધ્ય મગજ એ ચતુષ્કાયનો ભાગ છે અને તે દ્રષ્ટિ અને શ્રવણ સંબંધી કાર્યો સાથે સંકળાયેલ
છે અને તે દ્રષ્ટિ અને શ્રવણ સંબંધી કાર્યો સાથે શું થયેલું છે? સંકળાયેલા છે. બરાબર છે? તો આ આવે છે આપણું એટલું જ ખાલી મધ્ય મગજમાં લખવાનું છે. બરાબર? તો હવે તમે જુઓ, મધ્ય મગજમાં પરાવર્તી ક્રિયાઓ ઘણી થાય છે કે જેનું નિયંત્રણ આપણા હાથમાં નથી. પશ્વ મગજમાં પણ એ થાય છે અમુક, અને અમુક ક્યાં થાય છે? મધ્ય મગજમાં. અને દ્રષ્ટિ અને કોના સંબંધી છે? શ્રવણ સંબંધી કાર્યો કરે છે. ત્યાર પછી હવે આવે છે પશ્વ મગજ. છેલ્લો મગજનો ટોપિક છે એ કયો છે? પશ્વ મગજ વિશે નોંધ લખો. હવે કોની નોંધ લખવાની છે? તો કે ભાઈ પશ્વ મગજ વિશે નોંધ લખો. એના વિશેની વાત છે એ હવે આપણે જોઈએ. પશ્વ મગજ વિશે નોંધ લખો. તો પશ્વ મગજ એ 3 ભાગમાં વિભાજિત છે. પશ્વ મગજ એ 3 ભાગમાં શું છે? વિભાજિત છે. પહેલો લંબમજ્જા, બીજું છે અનુમસ્તિષ્ક, અને ત્રીજું જે છે એ સેતુ. હવે એની અંદર અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે લાળ રસનું ઝરવું, ઉધરસ, પછી છીંક, ઉલટી વગેરેનું નિયંત્રણ લંબમજ્જાથી થાય છે. લંબમજ્જાથી થાય છે. પછી બીજું છે અનુમસ્તિષ્ક. આ લંબમજ્જા પહેલું. પછી બીજું પણ છે અનુમસ્તિષ્ક. તો એમાં શું છે? તો કે ચોકસાઈપૂર્વક થતી અનૈચ્છિક ક્રિયાઓ પછી શરીરના સંતુલન માટે જવાબદાર ક્રિયાઓ, શરીરના સંતુલન માટે જવાબદાર ક્રિયાઓ જેવી કે સીધું ચાલવું, સાયકલ ચલાવવી, સંતુલન જાળવવું, પેન્સિલ ઉપાડવી વગેરે ક્રિયાઓનું નિયંત્રણ થાય છે. છેલ્લે આવે અનુમસ્તિષ્ક, પછી સેતુ. તો એની અંદર શું છે? શ્વાસોશ્વાસની ક્રિયાઓનું નિયંત્રણ સેતુ દ્વારા થાય છે. શ્વાસોશ્વાસની ક્રિયાઓનું નિયંત્રણ કોના દ્વારા થાય? સેતુ દ્વારા. તો આ પશ્વ મગજ છે એના 3 ભાગ છે.
જો લંબમજ્જા છે ને એમાં સૌથી વધારે જે છે એ આપણે લંબમજ્જાની અંદર આવું, બરાબર. લંબમજ્જા છે એ અથવા તો સેતુ, એટલે અહીંયા આવેલું છે સેતુ છે એ ક્યાં આવેલું છે તો કે જો આ જે બેની વચ્ચે જે આ જગ્યા પડે છે ને તમને દેખાતું હશે તો આ સેતુ છે આપણું, ને આ શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયંત્રણ થાય છે. એટલે અહીંયા જો કોઈને કઈ ઈચ્છા થાય તો વ્યક્તિનું તરત શું થાય છે, મૃત્યુ થાય છે. એના વિશે હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અત્યારે આપણે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.